એક્ટર બનવાનું વિચાર હતો. એક ચેલેન્જ તો છે જ, ખૂંચતું બહુ લાંબા સમય સુધી કંઈ નથી. એમાં ફિલ્મ ઉદ્યોગમાં કે એના અપ્રોચમાં કોઈ બદલાવ જોયો છે તમે? મારે નેગેટિવ રૂલ્સ કરવા છે. હું ખોટો માણસ છું આ સવાલ માટે. એકચ્યુઅલી અરીસો જોવાનું આપણું નેચર નથી. ક્યારેય નાટકના પૈસા નથી લીધા. એટલે તમે કોઈ એકનું નામ નહીં લો. એ દિવસે હું મારા કન્વિક્શનનું કામ નહીં કરી શકું. જ્યારે છોડવાની વાત આવી કે ભાઈ હવે મારે શિફ્ટ કરવું છે, યુઝ્યુઅલી જેનું નામ એડ પડતો હોય ને એમ કે આ તો જે લખાયું હોય એ જ થાય ને ભાઈ. આઈ એમ નોટ અ કમ્પિટિટિવ એક્ટર. 3 ડિરેક્ટર છે જેમની સાથે 2 પ્રોજેક્ટ કર્યા છે. ઇવન એક્ટર વગર ટીમે કામ કરી રહ્યો છું હજી સુધી. એક્ટર પોતે સ્ક્રિપ્ટ પણ નથી વાંચતા. આવું કઈ રીતે શક્ય? એક ફાઇનાન્સરનો વિષય નથી માર્કેટિંગ, સ્પેશિયલી ફિલ્મનું માર્કેટિંગ. સો રિગ્રેટ કામ કર્યાનો તો છે જ નહીં. નમસ્કાર, આપનું સ્વાગત છે અમારી આ ખાસ રજૂઆત સદાબહાર લમ્હેમાં. આ શોમાં હું તમારી મુલાકાત અલગ અલગ ક્ષેત્રની પ્રતિભાઓ સાથે કરાવતી હોઉં છું. તો ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા એવા ચહેરા અત્યારે મિસ્રી ફિલ્મથી તેમણે ધમાલ મચાવી દીધી છે અને સાથે સાથે આર્કિટેક્ટ ટર્ન એક્ટર રોનક કામદાર આપણી સાથે છે. રોનક, વેલકમ. થેન્ક યુ. આજે રોનકને તમે જો જુઓ તો ક્યાં છે રોનક? હેપી છે રોનક? કઈ રીતે ઇન્ડસ્ટ્રીને જોવે છે એઝ એન એક્ટર? હેપી તો છું જ, કારણ કે સરસ ફિલ્મો કરું છું. એક એક્ટર બનવાનું વિચાર હતો એક સમયે, એ આજે હવે એવરીડે લાઈફ બની ગઈ છે. તો આઈ એમ વેરી હેપી કે હું એ કરી રહ્યો છું જે મારે હંમેશા કરવું હતું. ઇન્ડસ્ટ્રીને પણ હું બહુ જ પોઝિટિવલી, બહુ જ હેપીલી જોઉં છું, કારણ કે હવે તો ઘર છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. કારણ કે 10 વર્ષ થયા કામ શરૂ કરે ઇન્ડસ્ટ્રીમાં, સાથે એક્સપિરિયન્સીસ નવા મળે, નવી શીખો મળે. તો ઇટ્સ ગ્રેટ. આર્ટિસ્ટની જર્ની છે. સો આઈ એમ વેરી હેપી. એટલા માટે આ સવાલ કર્યો છે કારણ કે ઇફ આઈ એમ નોટ રોંગ, તમામ ફોર્મેટમાં કામ કરેલું છે. નાટકોમાં કામ કરેલું છે, ફિલ્મોમાં કામ કરેલું છે, હિન્દીમાં પણ કામ કરેલું છે. આ તે તો એ આ જે આખું, કારણ કે હવે આપણે એવું કહી રહ્યા છીએ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક સારા એવા સ્ટેજ પર પહોંચી ગઈ છે એન્ડ ઓલ. સો કોઈ બદલાવ કે ખાસ આ જે આખી જર્ની છે એમાં ફિલ્મ ઉદ્યોગમાં કે એના અપ્રોચમાં કોઈ બદલાવ જોયો છે તમે? હા, આઈ થિંક હવે બધા જ આને બહુ સિરિયસલી લઈ રહ્યા છે. પહેલાં બધા શરૂ કરતા હતા ત્યારે કેવું હતું કે એક બહુ કેઝ્યુઅલ રીતે બધા કામ કરતા હતા. ઓલ્ધો સમટાઈમ્સ એ મિસ બી થાય છે કે એ જે આખી ઇન્ડસ્ટ્રી ત્યારે હતી કે જ્યાં બહુ ઓછા લોકો હતા, બધા એકબીજાને ઓળખતા હતા, એકબીજાના સેટ ઉપર જતા હતા, એકબીજાને બધાને ખબર હોતી હતી કે અચ્છા આમ તેમ. સો હવે ઇન્ડસ્ટ્રી બી મોટી થઈ છે, ઘણા બધા લોકો આવ્યા છે, ઘણા બધા પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, એક્ટર્સ. તો હજી બી જે જૂના જાણીતા છે તો વી આર ઓલવેઝ ગોઈંગ ટુ બી વેરી ક્લોઝ. પણ નવા લોકો આવે છે, એમની સાથે કામ કરીને એટલું બધું શીખવા મળે છે. નવી વાર્તાઓ બની રહી છે, નવા જોનર એક્સપ્લોર થઈ રહ્યા છે. સો આઈ થિંક બહુ જલ્દી મેચ્યોર થઈ રહી છે આપણી ઇન્ડસ્ટ્રી. આઈ થિંક જે આપણે કહેવાતા ને કે ઘણા સમય સુધી આપણે બાકી બધી રિજનલ ઇન્ડસ્ટ્રીઝ કરતાં પણ પાછળ હતા, આજે આઈ થિંક આપણે ઘણા ખરાને તો ઓવરટેક બી કરી ગયા હઈશું ઇન ટર્મ્સ ઓફ જે રીતનો કોન્ટેન્ટ હવે આપણે બનાવીએ છીએ, જે રીતનું રેકગ્નિશન નેશનલ લેવલ ઉપર, ગ્લોબલ લેવલ ઉપર મળી રહ્યું છે. સો આઈ થિંક 10 વર્ષમાં આટલું બધું અચીવ કરવું, આટલી બધી ડિસ્ટન્સ કવર કરવું બહુ જોરદાર વાત છે. બિલકુલ. અને કદાચ તમે એક એવા આર્ટિસ્ટ છો, વન ઓફ ધી આર્ટિસ્ટ એવું કહી શકાય કે જેને મેજોરિટી અલગ ડિરેક્ટર સાથે, અલગ લોકો સાથે કામ કર્યું છે. તો અત્યારે આપણે રોનકને પૂછીએ કે ભાઈ ફેવરિટ ડિરેક્ટર ક્યાં, અથવા તો હજુ પણ આ ડિરેક્ટર સાથે કામ કરવું છે, એવું કશું ખરું? હા, મારે તો બધા જ સાથે કામ કરવું છે, કારણ કે એવરી ટાઈમ કોઈ નવા ડિરેક્ટર સાથે કે નવા પ્રોડ્યુસર સાથે કે નવા એક્ટર સાથે કામ કરું તો એક અલગ પોઈન્ટ ઓફ વ્યૂ જાણવા મળે છે, એક અલગ અપ્રોચ જોવા મળે છે એ જ વસ્તુને જે અમે બધા કરી રહ્યા છે. સો શીખવા બહુ મળે છે. આઈ થિંક મારો ગ્રોથ એઝ એન આર્ટિસ્ટ થઈ રહ્યો હોય છે એવરી ફિલ્મ જે હું કરું છું. અને હા, મારે તો જેટલા ડિરેક્ટર સાથે મેં કામ કર્યું છે, મારે તમે કોઈ એકનું નામ નહીં લો. ના, પણ એવું છે જ નહીં. હવે કેટલા બધા સરસ ડિરેક્ટર સાથે મેં કામ કર્યું છે, બધા એટલી સુંદર ફિલ્મો બનાવી છે. ઇનફેક્ટ આઈ એમ વેરી પ્રાઉડ. મારી જેટલી બી મેં ફિલ્મો કરી છે એ બધી જ ટચવુડ બહુ અલગ રહી છે એકબીજાથી. તો હું એવો સવાલ કરું કે અત્યાર સુધીમાં તમે જેટલા કેરેક્ટર પ્લે કર્યા છે, નિભાવ્યા છે,
એમાંથી કોઈ ફેવરિટ કેરેક્ટર? એક એક્ટર તરીકે કહું તો કસુંબોનું કેરેક્ટર, કારણ કે એ મારા પોતાનાથી બહુ જ અલગ પડતું કેરેક્ટર છે. તો એમાં કદાચ મારે બહુ જ વધારે મહેનત બી કરવી પડી હતી. મારે બહુ નવું મને ઘણું બધું વધારે શીખવા પણ મળ્યું હતું એ આઈ પ્રોસેસમાં. થિંક તમે તલવારબાજીની પણ ટ્રેનિંગ હા, તલવારબાજી, ઘોડેસવારી, પ્લસ સેટ્સ જે બનતા હતા, જે રીતે કામ થઈ રહ્યું હતું, એ આખી પ્રોસેસ બહુ નવી અને આઈ થિંક વન્સ ઇન અ લાઈફ ટાઈમ જેવી પ્રોસેસ હતી. તો એ દ્રષ્ટિએ ડેફિનેટલી એ ફિલ્મ મારા માટે બહુ નજીક છે. પણ એઝ અ પર્સન આઈ થિંક ચબૂતરોનું કેરેક્ટર એ અત્યાર સુધીના મારા બધા કેરેક્ટર્સમાંથી બહુ નજીક છે, જેવો હું છું એવો. ઓકે. સો એ You can relate. આઈ કેન રિલેટ ટુ દેટ કેરેક્ટર ધ મોસ્ટ. તો હવે ઇન ફ્યુચર કે હજુ બી આ પ્રકારના કેરેક્ટર કરવા છે કે આવું કંઈ કેરેક્ટર કરવું છે એવું કશું ખરું? જો જે કરેલા છે એમાંથી ઓફકોર્સ મને જો કોઈ બીજી પીરિયડ ફિલ્મ કરવા મળે તો બહુ મજા આવે. આઈ વુડ લવ ટુ ડુ સમથિંગ એલ્સ, બિકોઝ આઈ થિંક ત્યાં હજી મારે ઘણું શીખવાનું છે. પણ મારે નેગેટિવ રોલ્સ કરવા છે, મારે એક્શન ફિલ્મ કરવી છે, જે મેં નથી કર્યું હજી સુધી. મેં રોમેન્ટિક આઉટ એન્ડ આઉટ રોમેન્ટિક ફિલ્મ નહોતી કરી, તો પછી મેં એટલે જ મિસ્રી કરી, કારણ કે એક બહુ સરસ મજાની વાર્તા સાથે સાથે એક સરસ રોમેન્ટિક ફિલ્મ બી છે. સો જે મેં નથી કર્યું એ મારે કરવું છે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં સ્પેશિયલી આઈ એમ આસ્કિંગ અબાઉટ કે ખરેખર આટલી ચોઇસ કે મળે છે કે આ પ્રકારના રોલ કે આપણે મતલબ ચૂઝ કરી શકીએ? હા, મળે છે. એકચ્યુઅલી અહીંયા લોકો પાસે બહુ બધી અલગ અલગ વાર્તાઓ છે. ઇનફેક્ટ ઘણી પ્રોબ્લેમ એ થાય છે કે ઘણી બધી એવી ફિલ્મો છે જે લોકો સુધી પહોંચતી નથી યોગ્ય સમયગાળામાં. સો એ પછી જોવાની રહી જતી હોય છે કે પછી ઓટીટી પર આવે પછી એનું માર્કેટિંગ એટલું બધું થતું નથી કે પછી લોકોને ઓટીટી પર પણ ખબર હોય કે અચ્છા આવી કોઈ ફિલ્મ આવેલી. પણ આ 10 વર્ષમાં એટલી બધી અલગ 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 પ્રકારની ફિલ્મો બની છે કે ચોઇસ તો મળે છે. એ હવે ઓડિયન્સ સુધી પહોંચે કે નહીં, દેટ ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી. બિલકુલ. તો જે રીતે અત્યારે ઓવરઓલ આમ આસ્કિંગ કે કહેવાય ને કે બધા લોકોને પોતાની વાર્તા કહેવી છે, પણ ક્યાંક ને ક્યાંક એક પ્લેટફોર્મ નથી મળતું. એક ફરિયાદ હંમેશા હોતી હોય છે કે આપણે ત્યાં રિપીટ પ્રોડ્યુસર જોવા નથી મળતા. એને લઈને અને ઇન્ડસ્ટ્રી વિશે હું ખાસ કરીને આપણે પૂછું તો એવી કોઈ વાત કે જે આમ બહુ જ ગમતી હોય કે આ બેસ્ટ વસ્તુ છે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીની, અને એક એવી વાત કે જે ખૂંચે છે કે નહીં આ ના હોવું જોઈએ, એવું કશું ખરું? ગમતી વાતો ઘણી છે કે બિકોઝ આપણે એક ફોર્મેટિવ સ્ટેજમાં છીએ કે જ્યાં ઇન્ડસ્ટ્રી એક નવી ઊભી થઈ. ઇનફેક્ટ આપણે બધાએ જોઈ છે ઇન્ડસ્ટ્રીને રિવાઇવ થતા. ઇનફેક્ટ પહેલી 10 ફિલ્મોની અંદરમાં આપણે બધાએ આ ઇન્ડસ્ટ્રીમાં ક્યાંક ને ક્યાંક કામ કર્યું છે. સો ત્યાંથી લઈને અત્યાર સુધીનું જે ગ્રોથ છે, જે મેં કીધું, તો એની સાથે સાથે જે ફ્રીડમથી અહીંયા કામ કરવા મળે છે અત્યારે, કારણ કે આપણી પાસે હજુ એ મોટા મોટા આંકડાઓનું પ્રેશર નથી. 100-150 કરોડ આ બધા આંકડાઓ હજી આપણે જોયા નથી, આપણી પર એ પ્રેશર નથી. સો આપણા બજેટ્સના લીધે એક ચેલેન્જ તો છે જ, પણ એમાં ક્રિએટિવિટી બહુ સરસ ફોડી રહી છે. કારણ કે તમારી પાસે એક લિમિટેડ અમાઉન્ટ ઓફ રિસોર્સિસ છે, તો તમારી ક્રિએટિવિટીને વધારે ચાન્સ મળે છે બહાર આવવાનો. કારણ કે જ્યાં રિસોર્સિસ વધારે હોય ત્યાં ક્રિએટિવિટી પતી જતી હોય છે. સો ડેવલપિંગ સ્ટેજીસમાં. સો એની મજા છે. બિંગ અ ફર્સ્ટ જનરેશન ઓફ સમથિંગ ઇઝ કે આપણે હંમેશા ફોન્ડલી આ દિવસો યાદ કરીશું. જે રીતે આપણે આપણા આગળના લોકોનું નામ લઈએ છીએ, રેફરન્સીસ લઈએ છીએ, એ રીતે આપણું નામ લેવાશે જ્યારે ઇન્ડસ્ટ્રી મોટી થશે ત્યારે આપણે પાયા કહેવાઈશું. સો એ બધી વાતો મને બહુ સારી લાગે છે. અત્યારે બી કોન્ટ્રેરી ટુ પોપ્યુલર બિલીફ લોકોને એમ છે કે લોકો અંદર નથી, ઝઘડે છે, આ છે તે છે, એકબીજાને કોમ્પિટિશન આપે છે, પણ એવું નથી. લોકો પોતાની ફિલ્મ માટે કામ કરે છે, પણ જ્યાં જરૂર હોય ત્યાં એકબીજાને હેલ્પ પણ એટલી કરતા હોય છે, એડવાઇસ પણ એટલી આપતા હોય છે, ઊભા બી રહેતા હોય છે સાથે. સો એ બધું હજી આપણી પાસે છે, જે મને બહુ ગમે છે. અને ખૂંચતું બહુ લાંબા સમય સુધી કંઈ નથી, કારણ કે આ ગ્રોઈંગ પેન્સ છે. આપણે જ્યારે દાંત આવતા હોય ત્યારે આપણને કેવું નાના બાળકોને ખૂંચે, આ એ દુખાવો છે. જે બી નાના દુખાવા છે ને આ એ છે. એક વખત આપણે પ્રોપરલી એક જગ્યાએ સેટ થઈ જઈશું કે એક બેન્ચમાર્ક અચીવ કરી લઈશું, પછી આ નહીં થાય. મને લાગે છે અત્યારે જે આપણને પ્રોબ્લેમ્સ લાગે છે, એકચ્યુઅલી એ પ્રોબ્લેમ્સ નહીં, ચેલેન્જીસ છે. અમુક કેવું થાય કે અમુક લોકોને ધારો કે કોઈ કારણસર કામ ના મળ્યું હોય, હવે એ એમની ટેલેન્ટ હોઈ શકે કે હજી એમને કદાચ વધારે પોતાની જાત ઉપર મહેનત કરવાની હોય,
કાં તો એ કેરેક્ટરમાં ખાલી એ સૂટ ના થતા હોય. એવા ઘણા લોકો હોય છે કે જે ધગશ બહુ હોય પણ અમુક જગ્યાએ એમનું સેટ જ ના થતું હોય. સો ત્યાં જઈને કદાચ આવી વાત મગજમાં આવે, કારણ કે અરીસો જોવાનું આપણું નેચર નથી. આપણે પહેલા જો કોઈક બીજાનો વાંક જો આવી શકે તો આપણે પહેલા એ ટ્રાય કરીએ કે ભાઈ મારો પ્રોબ્લેમ નથી. સો એ હા, એક શબ્દમાં કે ટૂંકમાં મારો જવાબ જોતો હોય તો રોનક માટે એક્ટિંગ અને સિનેમા શું છે? લાઈફ. અત્યારે તો મારી લાઈફ એ જ છે. તમે આઈ થિંક બહુ જ અર્લી સ્ટેજમાં તમારી એજથી વધારે ઉંમરનું પાત્ર પણ ભજવેલું છે. એ નાટક મારું પહેલું નાટક, મારું ફર્સ્ટ નાટક. એ એકચ્યુઅલી એ નાટક મેં એ નાટક હતું જેનાથી મને ખબર પડી કે અચ્છા મને આ બહુ ગમે છે એક્ટિંગ. ધેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ. ત્યારે હા, ધેટ વોઝ ધ બિગિનિંગ. કારણ કે હું ક્લાસ બંક કરવા માટે ગયેલો ઓડિશન આપવા. કારણ કે આર્કિટેક્ટ ટર્ન એક્ટર એટલે ના, એ એકચ્યુઅલી કેવું છે કે એક્ટિંગનો કીડો મને પહેલા લાગ્યો હતો સ્કૂલમાં. પછી પણ એ મને ઓલવેઝ આર્કિટેક્ચર મારે કરવું જ હતું, એટલે હું કોલેજમાં અપ્લાય તો કરવાનો જ હતો. પણ 11મા ધોરણમાં મને ખબર પડી એકદમ એક્સિડેન્ટલી કે અરે યાર આ તો બહુ મસ્ત વસ્તુ છે. મજા આવી ગઈ, કારણ કે પહેલું નાટક હતું એટલે રોલ બી નાનો મળ્યો હતો. અને એમાં એક 65 વર્ષનો બહુ જ એરિસ્ટોક્રેટિક રિચ મિલિયનેર ટાઈપ માણસ, જેની દીકરીની ખુશીઓ ખરીદવા નીકળ્યો હોય એ ટાઈપનું કેરેક્ટર. તો એ પૈસા છે મારી પાસે, તમે બોલો એમ. સો એક થોડું ગ્રે શેડેડ કેરેક્ટર બી હતું. એટલે એક પહેલું જ રોલ એકદમ આમ અળવિતરો ચેલેન્જિંગ હતો કે, અને એમાં 2-4 લોકોએ કીધું યાર તે બહુ સરસ કર્યું. એમણે મારી 1-2 વસ્તુ નોટિસ કરી કે આ જે તે કર્યું હતું ને, એટલે મને લાગ્યું યાર આ કેટલું લોકોને દેખાઈ જાય છે નાનું બી, જો તમે સારી રીતે કે કન્વિક્શનથી કર્યું હોય તો. અને ઓબ્વિયસલી લોકો આવીને વાહવાહી કરે તો કોને ના ગમે. તો એ મને ત્યારથી ચસ્કો લાગ્યો. પછી કોલેજમાં થ્રુઆઉટ મેં થિયેટર કર્યું કોલેજમાં જ. પછી મારા એક મિત્ર છે ચિંતન પંડ્યા, એમની સાથે મેં નાટકો કર્યા. બોમ્બેમાં થોડા નાટકો કર્યા, વર્કશોપ્સ કરી, કોર્સ કર્યો 1-3 મહિનાનો. પછી ફોર્મલી શીખવા માટે કે ભાઈ આ એક્ઝેક્ટલી શું છે. અને પછી હું થિયેટર જ કરતો હતો ઓફિસ સાથે. મારો પ્લાન એ જ હતો કે હું ઓફિસ કરીશ, સાંજે થિયેટર કરીશ. સો એઝ અ ચાઇલ્ડ લાઈક થ્રુઆઉટ આપનું જે બચપન છે તમે વાત કરો છો કે આમ સપોર્ટિવ રહ્યો, મમ્મી ડેડીનો પણ આમ સપોર્ટ મળ્યો કે આ કરવું છે તો હા કઈ વાંધો નહીં. હા, મને ક્યારે એવું પ્રેશર ના એટલે હતું. જ્યારે મેં એમને કીધું કે ભાઈ મારે હવે આ આર્કિટેક્ચર જ્યારે છોડવાની વાત આવી કે ભાઈ હવે મારે શિફ્ટ કરવું છે, ત્યારે જરાક પણ ત્યારે કેવું હતું કે એ નિર્ણય લીધો અને કોવિડ આવ્યો, એટલે એ બીજા 1.5 વર્ષ મળ્યા 1-1.5 વર્ષ વિચારવા માટે, કામ શરૂ થાય પહેલા. અને ત્યાં 21મું ટિફિન શૂટ થઈ ગઈ, ત્યાં નાડી દોષ શૂટ થઈ ગઈ. અને પછી રિલીઝ થઈ અને જે રેકગ્નિશન મળ્યું આ થયું, તો પછી એમને બી કોન્ફિડન્સ આવી ગયો. પણ હા, એ થોડા ગભરાયા હતા તો ખરા પહેલા. પણ ના, એ ક્યારેય એવું નથી થયું કે આમ ના આવું જ કરવું હોય તો નીકળી જા ઘરમાંથી, ના આવે એવું બધું ક્યારેય. રોનક ડેસ્ટિનીમાં બિલીવ કરે છે? મહેનતમાં બિલીવ કરું છું. જે થાય, આ વાક્યથી મને થોડો પ્રોબ્લેમ છે કે જે થાય સારા માટે થાય. ભાઈ છેલ્લે તો એ જ બોલવાનું છે. સંતોષી જાઓ તમે, એમાં તમારું પતી ગયું. પછી એ સંતોષ ના થવો જોઈએ. મને એ સંતોષનો થોડો પ્રોબ્લેમ છે. સો આર યુ કોમ્પિટિટિવ એક્ટર? આઈ એમ નોટ અ કોમ્પિટિટિવ એક્ટર. આઈ ડોન્ટ લાઈક, એનો માપદંડ નથી. આજે એક એક્ટર એક ફિલ્મમાં અલગ સેટઅપમાં અલગ ડિરેક્ટર સાથે કામ કરે છે, અલગ પ્રોડક્શન, બધું અલગ છે. હું એઝ એન એક્ટર એક અલગ ડિરેક્ટર સાથે એક અલગ જાતની ફિલ્મમાં એક અલગ સેટઅપમાં કામ કરું છું. એ બેઉનું તમે કમ્પેરિઝન કેવી રીતે કરી શકો? હા, કોઈ 2 એક્ટરને એક જ રોલ એક જ ફિલ્મમાં કરાવડાવો અને પછી ભાઈ જે સારું હશે એને અમે રાખીશું, તો ખબર પડે કે આ સારો કે આ ખરાબ. પણ એ ડિરેક્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી. કદાચ એ ડિરેક્ટર બીજો હોત ને તો બીજો સિલેક્ટ થાત, યુ નેવર નો. સો ઇન્ડસ્ટ્રીને લઈને છે ને 2 મતલબ વાતો બહુ ઉઠતી હોય છે. એક તો ફેવરેટિઝમ વાળી વાત કે ગ્રુપિઝમ આ તે, અને બીજું કે અહીંના જે સંબંધો હોય છે ને એ એક પ્રોજેક્ટ, એક ફિલ્મ પૂરતા મર્યાદિત હોય છે. આના ઉપર કોઈ તમારી ટિપ્પણી? જો ફેવરેટિઝમની વાત છે ને, એ નેપોટિઝમ જેવી છે, બહુ ઓનેસ્ટલી કહું તો. કારણ કે તમારું એક ફ્રેન્ડ સર્કલ છે, કોર ગ્રુપ તમે કહેતા હો જેને તમે મળો છો, એમને મળો, એમની કેમ
એવા લોકો કેમ હોય? કારણ કે તમને એકબીજા સાથે ફાવે છે, તમે એકબીજાની વેવલેન્થ મેચ થાય હું તો છે. એ બિલકુલ, કારણ કે એમાં સો આ એવું છે. કમ્ફર્ટ ઝોન હોય, તમારો હવે રેપો હોય. હવે આજે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ વિજયભાઈએ મારી જ સાથે 2 ફિલ્મો કરી છે રિપીટમાં, એઝ અ જે બી એમના લીડ એક્ટર્સ તમે રહ્યા હયા તે, બરાબર, અને આરોહી એની સાથે 2 ફિલ્મો એમણે કરી. તો દેટ મીન્સ કે અમે એમના ફેવરેટ થઈ ગયા? ના, એમને 2 ફિલ્મમાં અમને લોકો યોગ્ય કાસ્ટિંગ લાગ્યા, બરાબર છે. તો એને ફેવરેટિઝમ તમે કઈ રીતે કહી શકો? એમ એ કમ્ફર્ટ છે. કાલે ઉઠીને કોઈ ડિરેક્ટરને એવું લાગે કે યાર આ પાત્રમાં આમ જોઈએ તો ખોટું પણ શું છે કે સપોઝ કોઈ એક વ્યક્તિ સાથે કે તમે જે એકચ્યુઅલી કહેવા માંગો છો એ તમને ખબર છે કે આ વ્યક્તિ અથવા એક્ટર બહુ સારી રીતે એક્ઝિક્યુટ કરી શકે. કરેક્ટ. આઈ થિંક આમાં જો સૌથી મોટા ભાગે નામ લેવાતું હોય ને તો વૈશાલભાઈ અને યશનું હોય છે કે ભાઈ એમનો, પણ તમે એમનો ટ્રેક રેકોર્ડ તો જુઓ. ઇન્ડિયાની ઓપનિંગ પાર્ટનરશિપ તોડો તમે, કારણ એ પરફોર્મ કરતી હોય તો. કેવી રીતે કેમ તોડે? કોઈ કેમ તોડે? અરે કોઈ બી કેમ તોડે? હું એમ કહું છું. સો એવું ક્યાં છે કે જ્યાં તમને એવું ફીલ થાય કે યાર આનું રિઝલ્ટ, હા, જે દિવસે એમને રિઝલ્ટ મળવાનું બંધ થઈ જશે એ દિવસે આઈ એમ શ્યોર કે બંને જણાને થશે કે યાર આપણે કંઈક જુદું વિચારીએ. આઈ એમ અ વેરી ગુડ એક્ઝામ્પલ કે મેં બહુ કહું છું ને, મેં 3 ડિરેક્ટર છે જેમની સાથે 2 પ્રોજેક્ટ કર્યા છે, બાકી બધા મેં અલગ અલગ ડિરેક્ટર સાથે કર્યા છે. સો અને એ મને ફળ્યું છે. એઝ એન આર્ટિસ્ટ બી મને ફળ્યું છે અને એઝ અ એક્ટર પણ જે મારી ઇમેજ છે કે જે તમે પ્લેસમેન્ટ લઈ લો કે આ ઇટ હેઝ વર્ક ફોર મી. સો મારા માટે એ છે કે ભાઈ હું યાર કદાચ નહીં કરું બહુ કામ એક જણ સાથે, બિકોઝ મને એવું છે કે ભાઈ જેટલા નવા લોકો સાથે કામ થાય એટલું વધારે ફ્રેશ થાય. દેટ્સ ઇટ, દેટ ઇઝ માય અપ્રોચ. પણ હવે મારા કોઈ ડિરેક્ટર સાથે મેં 20 કરોડનું ફિલ્મ આપ્યું હોય તો 100% બીજી ફિલ્મ અમે જોડે કરવાના છીએ, કારણ કે મને પણ એની પર કોન્ફિડન્સ હોય, એને પણ મારી પર કોન્ફિડન્સ હોય, અને પ્રોડ્યુસરને ખાસ અમારા બેઉના કોમ્બિનેશન પર કોન્ફિડન્સ હોય કે યાર ધીસ ઇઝ અ વિનિંગ કોમ્બિનેશન. સો ઇટ્સ લાઈક અહીંયા બહુ મજા આવે છે. અહીંયા એકચ્યુઅલી ક્રિએટિવ ડ્રિવન ઇન્ડસ્ટ્રી છે. તો અપાર્ટ ફ્રોમ એક્ટિંગ આગળ બીજા કોઈ રોલમાં અમે તમને જોઈ શકીએ ઇન ફ્યુચર? કોશિશ ચાલુ છે. એક પ્રોજેક્ટમાં મેં જરાક લખાણમાં હાથ ચલાવ્યો છે થોડો. સો એ હમણાં શૂટ થઈ ફિલ્મ, એ નેક્સ્ટ યર રિલીઝ થશે. સો ધીમે ધીમે પછી પણ મારો હવે ઇન્ટરેસ્ટ થોડોક એ રીતે એ તરફ જાગ્યો તો છે કે મારે પ્રોડક્શન પણ એક્સપ્લોર કરવું હોય, કદાચ ડિરેક્શન એક્સપ્લોર કરવું હોય. હવે પ્રોડક્શન કે ડિરેક્શન એ હજી થોડું નક્કી નથી. પણ મારે એક મોટા રોલમાં જવું તો છે ઇન ધ હોલ પ્રોસેસ. બધાને ખબર છે, બહુ બધાના હાર્ટ બ્રેક તમે કરી નાખ્યા છે ઇન અ રિલેશનશિપ એન્ડ અ કમિટેડ પર્સન. જનરલી ક્યારેક કેવું થતું હોય છે રોનક કે શું વોટ ઇઝ લાઈક રિલેશનશિપ કે પ્રેમ, એની વ્યાખ્યા કંઈ કરી શકો તો? મેં બહુ આ વાત કરી છે, ભાઈબંધી છે મારા માટે તો એ કે અમે વી આર સચ ગુડ ફ્રેન્ડ્સ કે અમે લોકોને બહુ બધી એવી વસ્તુઓ જોડે કરવાની એટલી મજા આવે છે કે બીજા કોઈની જરૂર નથી પડતી. સો ખાલી પેલું પ્રેશરમાં કે ના યાર કારણ કે અમે જોડે છે એટલે અમારે ટાઈમ સ્પેન્ડ કરવાનો, એના કરતાં એવી ઘણી કરવો છે. હા, એ હજી પણ છે આટલા ટાઈમથી. તો આઈ થિંક દેટ ઇઝ અમારા માટે, દેટ ઇઝ જેન્યુઅનલી વી આર વેરી એક્સપ્રેસિવ. તો બહુ સરળ સંબંધ છે અમારો. હા, એકદમ. અચ્છા, રોનક એક્ટિંગ ના કરતા હોય ત્યારે રોનક શું કરતા હોય? હું પડ્યો હોઉં ઘરમાં, પિક્ચરો જોતો હોઉં, મારી બિલાડીઓ સાથે રમતો હોઉં, અને કાં તો હું ફરવા જતો રહું ક્યાંક ટાઈમ મળે તો, કારણ કે મને ફરવાનો ખાવાનો બહુ શોખ છે. તો એવું, અને કાં તો પછી ભાઈબંધો સાથે ચા. અચ્છા, આપણું જે યુથ છે અથવા તો આપણા જે દર્શકો છે જે આ ફિલ્ડમાં આવવા માંગે છે, આ ઇન્ડસ્ટ્રીમાં, પરંતુ હંમેશાથી પહેલાં પણ એવું હતું કે ના આ બધામાં ના જવાય, અત્યારે પણ સમવોટ એક ડર તો છે જ, કારણ કે સર્ટેનિટી નથી. તો એવા લોકોને, એવા યુથને કશું કહેવા માંગશો? આઈ થિંક સૌથી પહેલાં તો તમારે પોતાની જાત સાથે એ નક્કી કરવું છે કે તમારે કેમ આ કરવું છે. કારણ કે જેમ છે અઘરું બહુ જ છે, અને ઇનફેક્ટ કામ હવે આઈ થિંક કામ મળવું સહેલું છે. એટલો ડર નથી આ ઇન્ડસ્ટ્રીનો, કારણ કે એની આજુબાજુ બી એટલું બધું હવે છે કે તમે જેમ કીધું એમ કે ઇન્ફ્લુએન્સર્સ બી છે, કોન્ટેન્ટ ક્રિએટર્સ બી છે. સો એ બધી જગ્યાએ, અને હવે બધું એ બધામાં પૈસા, લાઇવલીહુડ મળી જાય છે. સો એવું નથી હવે કે પેલું યાર કે લાખમાંથી એક માણસ એક્ટર બને, હવે એ વસ્તુ રહી નથી. પણ ટકવું અઘરું છે. તમારે બહુ જ
કહેવાય ને કે દ્રઢ મને લાગ્યા રહેવું પડે, ટક્યા રહેવું પડે. એ બહુ તમારી પેશન્સ ટેસ્ટ થશે, બિકોઝ જોઈતી રેકગ્નિશન મળતા ગમે તેટલો સમય લાગી શકે. કે તમે તમારા મતે તમારી જે સક્સેસની વ્યાખ્યા છે ત્યાં સુધી પહોંચતા ગમે તેટલો, એ તમે પહેલી ફિલ્મમાં બી થઈ શકે અને 12-15 ફિલ્મ કર્યા પછી પણ એ હજી કદાચ ના અચીવ થઈ હોય. એટલે ન્યૂ કમર્સ છે કે એમના માટે અહીંયા આવવું સહેલું છે ખરું? સહેલું છે, કારણ કે અપ્રોચેબલ થઈ ગઈ છે ઘણી હવે વધારે પણ દુનિયા. કોમ્પિટિશન નથી વધી ગયું? કોમ્પિટિશન ક્યાં, અમે તો ગોતી રહ્યા છીએ. સોશિયલ મીડિયાથી લઈને અત્યારે જે ઇન્ફ્લુએન્સર, એટલે એક કહેવાય ને એક રાફડો, એક અતિશયોક્તિ છે ને, ત્યાં હશે કોમ્પિટિશન. ઇન જનરલ આમ અહીંયા તો જોઈએ છે, ઓકે, અહીંયા જરૂર છે. જે જનરલી આપણે બોલિવૂડની વાત કરીએ તો ત્યાં મેનેજર સિસ્ટમ આ તે, અને એના ઉપર પણ બહુ બધી વાતો થઈ ચૂકી છે, કારણ કે ક્યારેક એક્ટર કરતાં એમની આખી જે ટીમ છે એમને હેન્ડલ કરવી, એમને મેનેજ કરવી ક્યારેક ડિફિકલ્ટ થઈ જતી હોય છે. એક કહેવાય ને કે એવું એટમોસ્ફિયર સમવોટ હવે ગુજરાતીમાં પણ ડિરેક્ટલી ઇનડિરેક્ટલી ક્યાંક જોવા મળી રહ્યું છે. આ પોઝિટિવ છે કે નેગેટિવ? લાઈક એવું કરે છે લોકો? હા, મેં એવું સાંભળ્યું છે. યાર મને પહેલા કેવું જોઈતું હતું ને, હું તો કેવલ એક્ટર વગર ટીમે કામ કરી રહ્યો છું હજી સુધી. ના મેં નથી. એક્ટર પોતે સ્ક્રિપ્ટ પણ નથી વાંચતા, આવું કઈ રીતે શક્ય? ના, એવું નથી. એવું કોણ કરી, એવું એ નહીં રેગ્યુલરલી કામ કરતા હોય એ લોકો. ઓકે, આઈ ગેરંટી ઇટ. આઈ ડોન્ટ થિંક એની ઓફ ધ રેગ્યુલર એક્ટર્સ આર નોટ રીડિંગ ધેર સ્ક્રિપ્ટ્સ. કારણ કે હું એ જ કહું છું કે અહીંયા જે હજી આ કરવા આવ્યા છે ને, એ બહુ પેશન માટે, આ કામના પ્રેમ માટે આવ્યા છે. એ લોકો બહુ સિરિયસ છે આને લઈને. કોઈ આપણે જેટલી ઓડિયન્સ સ્ટાર્સ તરીકે પરસીવ કરતા હોય, એક ઇમેજ હોય નો ડાઉટ, પણ એવા એ હોય નહીં. એ એક્ટર તરીકે મહેનત એટલી જ કરતા હોય છે. અને મેં કહું છું ને, મેં લગભગ બધા સાથે કામ કર્યું છે, ઓલમોસ્ટ, લાઈક એટલા બધા લોકો સાથે. અને મેં ક્યારેય એવું નથી જોયું કે કોઈ એક્ટર એટલો બધો આમ અનપ્રિપેર્ડ આવ્યો હોય કે એને ખબર જ ના હોય શું ચાલે છે, કે 5 લોકો લઈને આવ્યો હોય. ઇનફેક્ટ અહીંયા એટલા પ્રોફેશનલ છે લોકો કે એ લોકો જે ફીસ કોટ કરે એમાંથી જે એમને સગવડ જોઈતી હોય ને, એ પોતે એ લોકો લઈ આવે છે. સો ઇનફેક્ટ ઇફ મને કોઈ ફિલ્મમાં એવું હોય કે યાર આમાં મારે બહુ દિવસો છે, બહુ સળંગ કામ કરવાનું છે, તો એ કાં તો એ પ્રોડક્શનની ટીમમાંથી મેનેજ થઈ જાય, અને કાં તો પછી આઈ વુડ પે ફોર સમવન ટુ બી વિથ મી, સો દેટ, કારણ કે એ મારી રિક્વાયરમેન્ટ છે. ફરિયાદ આપણી ઇન્ડસ્ટ્રીમાં હંમેશા થતી હોય છે કે જ્યાં સુધી ફિલ્મના માર્કેટિંગને લોકો સુધી પહોંચાડવાની વાત આવે છે ત્યાં સુધીમાં, મતલબ એટલે કે પ્રોપર મેનેજમેન્ટ નથી થતું હોતું. એ વાત સાથે હું સહેમત છું. એ વાત સાથે હું 100% સહેમત છું. આઈ થિંક પણ અહીંયા છે ને, હજી આઈ થિંક જે નવા પ્રોડ્યુસર્સ છે ને, એમનો એક સિક્કાની બે પહેલું હોય છે. કે અહીંયા ઘણા પ્રોડ્યુસર સાથે એમના એક્સપિરિયન્સીસ ઘણા કડવા રહ્યા છે, કે જ્યાં પૈસા લઈને કામ નથી કરવામાં આવ્યું, અને ક્યાંક એવું થાય છે કે પછી એ દૂધના બળેલા છાશ બી ફૂંક મારીને પીવે જ છે, કે ભાઈ હવે, અને એમનો વિષય નથી, એક ફાઇનાન્સરનો વિષય નથી માર્કેટિંગ, સ્પેશિયલી ફિલ્મનું માર્કેટિંગ, જે ઇમોશન સાથે જોડાયું છે, જે ટાઈમિંગ સાથે જોડાયું છે, કે જેમાં એક દિવસ આમથી આમમાં બી ઘણો ફરક પડી જાય. નોર્મલી બિઝનેસીસમાં કેવું છે કે ભાઈ આજે નહીં કાલે હોર્ડિંગ લાગ્યા તો વાંધો નહીં, પણ ફિલ્મમાં ઇટ કેન બી હ્યુજ. કારણ કે ઘણા બધા ડિસ્પ્યુટ્સ, ઘણી બધી વસ્તુઓ આપણે ઇનડિરેક્ટલી જોઈ છે, અને એને કારણે શું થાય છે કે અલ્ટિમેટલી સફર ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરે છે, લોકો કરે છે, જે એની સાથે પ્રોજેક્ટ સાથે જોડાયેલા હોય એ. કરેક્ટ. આઈ થિંક R&D જરૂરી છે. કમિટમેન્ટ આપ્યા વગર પહેલા મળો લોકોને, ફિલ્મો જુઓ. તમને ગુજરાતી ફિલ્મો જોવાની ગમે છે? આ બિઝનેસ, હું એ જ કહું છું કે આ બિઝનેસમાં અત્યારે એવું છે જ નહીં કે તમે 5-10 કરોડ નાખો ને 100 કરોડ લઈ જાઓ. બિલકુલ. જે આપણે ફિલ્મ્સમાં જે આપણને આદત છે આંકડા સાંભળવાની, આપણે એવી વાર્તાઓ પહેલા તો પ્રોડ્યુસર અપ્રૂવ કરે, જે થતું નથી. એમને જોઈએ છે કમર્શિયલ, પ્રોપર ડ્રામા, કોમેડી, ફેમિલી, બધા મોસ્ટલી કે ભાઈ સેફ, આપણે સેફ રમ. હવે એવી ને એવી ફિલ્મો ઓડિયન્સ કેટલી જોવે? આપણે એ જ ટેકનોલોજીસ વાપરીએ છીએ કે જે બોલિવૂડ વાપરે છે, એ જ કેમેરાઝ વપરાય છે, એ જ ટેકનિશિયન્સ આવે છે, ત્યાંથી જ આવે છે કેટલા બધા લોકો કામ કરવા બી. સો એવું નથી કે આપણી પાસે ક્વોલિટી નથી, ક્વોલિટી આપણે કરી જ શકીએ છીએ. આપણે પ્રોબ્લેમ એ થાય છે કે અહીંયા લોકોને રિસ્ક એક પોઈન્ટ પછી લેવું નથી, પણ ઇન્વેસ્ટ કરવું છે. અને સિસ્ટમ પ્રમાણે પણ એ જ કહું છું કે તમારે ઇન્વેસ્ટ કરવું છે, પણ તમારે રિસ્ક નથી લેવું.
હવે એ તો કોઈ બી બિઝનેસનો નિયમ છે, તમે જમીનમાં પૈસા નાખો, શેર બજારમાં નાખો, રિસ્ક તો છે. રોનક માટે ક્રિટિસિઝમ મેટર કરે છે? કઈ રીતે હા, લો છો? કન્સ્ટ્રક્ટિવ હોય તો. ઓનેસ્ટલી બહુ અગેન ટચવુડ મને બહુ પ્રોબ્લેમ નથી થતો, લોકોને હું નથી નડતો એટલો, સો મને એટલું બધું હેટ નથી મળતું. ઇનફેક્ટ મને ક્યારેય એવું ડિરેક્ટ કોઈ દિવસ નથી આવ્યું. લાઈક મને પ્રેમ જ મળે છે મોસ્ટલી, જેટલો બી મળે છે એટલો પ્રેમ મળે છે. સો આઈ એમ વેરી હેપી. બટ અમુક લોકો ફિલ્મ વિશે કંઈક બોલવા, આ કરેલી ફિલ્મ વિશે કંઈક બોલતા હોય, કંઈક કરતા હોય, તો એમનો ઓપિનિયન છે. હવે આજે મને ફોર એક્ઝામ્પલ એક ફિલ્મ જરાય નથી ગમતી, એ મારા ટેસ્ટની નથી, તો હું કહીશ કે મને નથી ગમી. તમને ગમી હોય ને તમે ઓફેન્ડ થઈ જાઓ, એ રાઈટ, યુ નો દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. કોઈ થ્રુ આઉટ કોઈ પણ પ્રોજેક્ટની કે એમાં એવો કોઈ કિસ્સો કે અમારી સાથે શેર કરી શકો કે આમ યાદગાર, લાઈફ ટાઈમ માટે યાદગાર રહ્યું કે ભાઈ એવી કઈ વાત? આઈ થિંક ફિલ્મ વખતેનો તો નહીં, પણ આઈ થિંક નાડીદોષ પછી હું એકચ્યુઅલી ચબૂતરોનું શૂટ કરવા માટે યુએસ ગયો હતો જ્યારે ફિલ્મ રિલીઝ કરી. તો હું પ્રમોશનમાં, પ્રીમિયરમાં ક્યાંય હતો નહીં, પણ એની પહેલાં મને આ રિએક્શન્સ આટલા નથી મળ્યા ક્યારે. તો એ જ્યારે આવવા માંડેલું તો હું ત્યાં જરાક હક્કોબક્કો થઈ ગયો હતો કે આ ચાલી શું રહ્યું છે યાર, હું અહીંયા કેમ છું, મારે ત્યાં હોવું જોઈએ, યુ નો. એટલે ઓબ્વિયસલી હું કામ જ કરતો હતો, મજા બી બહુ આવતી હતી, હું ફર્યો બી બહુ ત્યારે, પણ એ નજરે નહોતું જોયું મેં. અચ્છા. એ આખું હું આવ્યો ત્યાં સુધીમાં એ આખું, કે હું 6 અઠવાડિયા ત્યાં હતો, ત્યાં સુધીમાં અહીંયા બધો મસ્ત સેલિબ્રેશન થઈ ગયું હતું અને પછી સબસાઇડ બી થઈ ગયું હતું. એટલે હું આવ્યો તો મારી દુનિયા એવી ને એવી જ રહી હતી, બસ ખાલી લોકો તો અરે યાર તો મજા કરાવી દીધી. મારા સોશિયલ મીડિયાના આંકડા એકદમ ફાટી ગયા, ત્યાં રોજ ફોન્સ આવે લોકોના કે અરે ભાઈ ગજબ ગજબ, આમ તેમ. સો મેં બધું ફોન પર જ માણ્યું ત્યાં. અચ્છા, હિન્દી ઓર ગુજરાતી એવું કોઈ ફિલ્મ કે જે પાત્રને જોઈને તમને એમ થાય કે આ મારે ભજવવું હતું, તો આ મારે ભજવવા જેવું હતું, એવું કશું ખરું? ઓલરેડી જે ફિલ્મો બની ગઈ છે મને કભી હા કભી ના બહુ ગમે છે. એમાં મને શાહરુખનું કેરેક્ટર મને બહુ જ લાઈક એ હતું કે યાર શું મસ્ત લખાયેલું છે યાર. એ રોલ જો મને મળ્યો હોત તો મને મજા આવી કરવા. અને અત્યાર સુધી કોઈ એવો રોલ ના કર્યો હોય કે કોઈ એવો ડિસિઝન લીધો હોય એનો કોઈ રિગ્રેટ હોય એવું કશું? ના, રિગ્રેટ મેં ફિલ્મ, મને જે ઓફર થાય છે એમાંથી જે મને સૌથી વધારે ગમે છે એ હું કરું છું. સો રિગ્રેટ કામ કર્યાનો તો છે જ નહીં ક્યારે. ઓકે, તો અત્યાર સુધી જેટલી હિરોઈન સાથે જે કામ કર્યું એમાંથી કોઈ ફેવરિટ કરી? યાર હિરોઈન બહુ મજા આવી કામ કરવાની. હા, મને શ્રદ્ધા, ઈશા, વ્યોમા, આ બધા ભાઈબંધો છે એકચ્યુઅલી. અને અમારી ફિલ્ડની મજા એ છે કે તમે એક સાથે કામ કરો ને તો ભાઈબંધી મોટા ભાગે થઈ જ જાય. અને હું એ પહેલેથી કહેતો આવ્યો છું, હજી બી કહું છું, આગળ બી કહીશ કે આપણે ત્યાં ફિમેલ એક્ટર્સ એક તો નંબર્સમાં બી વધારે છે અને ટેલેન્ટ વાઇઝ બી બહુ સુપિરિયર છે. બિલકુલ બિલકુલ. મેલ ટેલેન્ટ જે નેશનલ એવોર્ડ છે ત્યાં સુધીમાં આપણે એને હું માપદંડ નથી ગણતો. ઇટ ઇઝ ટુ ધેર ક્રેડિટ કે એમને મળ્યો, નો ડાઉટ, પણ એનાથી ધેટ ડઝન્ટ મેક ધેમ ગુડ એક્ટર્સ ફોર મી. મેં એની સાથે કામ કર્યું છે એટલે મને ખબર છે કે એ કેટલા સારા કલાકાર છે. માનસી છે, હમણાં અમે લોકોએ 2 ફિલ્મ કરી, ઇટ્ટા કિટ્ટા ને આ. સો દે આર એટલા બધા મહેનતુ, અમારા કરતાં તો ઘણી વધારે મહેનત કરે છે, કારણ કે એમના માટે લુક્સ મેન્ટેન કરવા, આ તે. અમે લોકો લગર વગર ગમે ત્યાં જતા રહીએ, પેલા બેગી કપડાં પહેરીને કુલ બનીને ચાલી જાય, પણ દે હેવ ટુ ડુ સો મચ એન્ડ સ્ટીલ એ લોકો જે કામ કરે છે, કે જેટલી મહેનત કરે છે, એ બહુ અપ્રિશિએબલ છે. થેન્ક યુ સો મચ રોનક, અમારી સાથે જોડાવા બદલ અને આ સમય આપવા બદલ, અને આખી તમારી જે એક લાઈફ જર્ની છે, તમારા જે વ્યૂઝ છે એ તમે અમારી સાથે શેર કર્યા છે. થેન્ક યુ. તે બદલ આપનો આભાર. તો આ હતા રોનક કામદાર કે તેમણે આપણી સાથે વાત કરી અને આખી જે એમની જે સફર છે તેના વિશે એમને પેટ ખોલીને આપણી સાથે વાત કરી છે. આ જ પ્રકારની પ્રતિભાઓ સાથે તમારી મુલાકાત હું કરાવતી રહીશ. ત્યાં સુધી તમે જોતા રહો મારો આ શો સદાબહાર લમ્હે. મને આપશો રજા. નમસ્કાર. એક એક્ટર
બનવાનું વિચાર હતો. એક ચેલેન્જ તો છે જ, ખૂંચતું બહુ લાંબા સમય સુધી કંઈ નથી. એમાં ફિલ્મ ઉદ્યોગમાં કે એના અપ્રોચમાં કોઈ બદલાવ જોયો છે તમે? મારે નેગેટિવ રૂલ્સ કરવા છે. હું ખોટો માણસ છું આ સવાલ માટે એકચ્યુઅલી. અરીસો જોવાનું આપણું નેચર નથી. ક્યારેય નાટકના પૈસા નથી લીધા. એટલે તમે કોઈ એકનું નામ નહીં જ લો. એ દિવસે હું મારા કન્વિક્શનનું કામ નહીં કરી શકું. જ્યારે છોડવાની વાત આવી કે ભાઈ હવે મારે શિફ્ટ કરવું છે, યુઝ્યુઅલી જેનું નામ એડ પડતો હોય ને એમ કે આ તો જે લખાયું હોય એ જ થાય ને ભાઈ. આઈ એમ નોટ અ કમ્પિટિટિવ એક્ટર. 3 ડિરેક્ટર છે જેમની સાથે 2 પ્રોજેક્ટ કર્યા છે. ઇવન એક્ટર વગર ટીમે કામ કરી રહ્યો છું હજી સુધી. પોતે સ્ક્રિપ્ટ પણ નથી વાંચતા, આવું કઈ રીતે શક્ય? એક ફાઇનાન્સરનો વિષય નથી માર્કેટિંગ, સ્પેશિયલી ફિલ્મનું માર્કેટિંગ. સો રિગ્રેટ કામ કર્યાનો તો છે જ નહીં.